સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહોત્સવ ત્રિદિવસીય સોમનાથ મહાદેવનું આ પ્રકારે મહોત્સવ ઉજવાયું છે। તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચશે। મહાશિવરાત્રીને લઈને સોમનાથ ખાતે મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે। તારીખ 26 જે શિવરાત્રી મહોત્સવ છે દર વર્ષની જે મોટા પાયે સોમનાથ મંદિરે ઉજવણી છે અને એના માટે પોલીસે તમામ તૈયારીઓ, એમાં પોલીસનું ડિપ્લોયમેન્ટ, ફ્રિસ્કિંગ ચેકિંગમાં સુધારો, બેગેજ સ્કેનર, પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આ બધી જ વ્યવસ્થા પોલીસે કરી દીધી છે। સાથે સાથે આ વખતે રાજ્ય સરકાર દ્વારા 3 દિવસનો સોમનાથ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ આર્ટિસ્ટ આર્ટથી ભગવાનની પૂજા કરાવવાના છે અને એમાં અલગ અલગ વીવીઆઈપીઓ પણ 3 દિવસ આવવાની શક્યતાઓ છે, જેને અનુસંધાને તમામ કાર્યવાહી પોલીસે આજે પૂરી કરી છે। પૂરેપૂરો બંદોબસ્ત અમે જાળવવાના છીએ। જે પણ રૂટમાં વીવીઆઈપીની મૂવમેન્ટ છે એ રૂટ અમે સ્ટરીલાઇઝ કરી રહ્યા છીએ। સમગ્ર રૂટ, મંદિર, સર્કિટ હાઉસ, આ બધું જ બીડીડીએસથી ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે, અને અમે પૂરી રીતે તૈયાર છીએ કે આ બંદોબસ્ત શાંતિથી પૂરો થાય। શિવરાત્રીને લઈને વધારે બંદોબસ્ત સોમનાથ મંદિરે ફાળવાયો છે કે જેમ છે? નહીં, અમે દર શિવરાત્રીએ જે સોમનાથ મંદિરને વધારાનો બંદોબસ્ત ફાળવતા હોઈએ છીએ। પ્લસ કારણ કે આ સમયગાળા દરમિયાન મંદિરના જે દર્શનના કલાકો છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જેને કારણે શિફ્ટ